હદ થઈ ગઈ. આ ઉંમરમાં બસ આ જ જોવાનું બાકી રહી ગયું હતું. શરમ નામની કોઈ વસ્તુ જ બચી નથી. હવે હું પોતાનો ચહેરો બહાર કેવી રીતે દેખાડીશ? આપણા સગા સંબંધીઓ શું કહેશે? મારા ઓફિસના મિત્રો શું વિચારશે? એક ક્ષણમાં જ આબરૂના કાંકરા કરી નાખ્યા તમે તો. મનમાં નફરત અને ચહેરા પર ગુસ્સો લઈને અંકુશ જોર જોરથી રાડો પાડી રહ્યો હતો. તો ચલો હવે તમને જણાવું કે આખરે બાબત શું હતી. આખરે એવું તે શું થઈ ગયું હતું જેના કારણે અંકુશ આટલો બધો ગુસ્સામાં હતો. હકીકતમાં માલાબેન અને વિઠ્ઠલભાઈ જે અંકુશના માતા પિતા હતા, તેમનું એક બીજું બાળક આ દુનિયામાં આવવાનું હતું. અને આ વાત સાંભળ્યા પછીથી જ અંકુશનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો હતો. અંકુશ અને ગ્રીષ્માના લગ્ન થયાને હજી 3 મહિના જ થયા હતા. જ્યારે અંકુશે તેની પત્ની ગ્રીષ્માને આ સમાચાર આપ્યા ત્યારે ગુસ્સાના કારણે અંકુશનું આખું શરીર કાંપી રહ્યું હતું અને તેની આંખો લાલચોળ થઈ ગઈ હતી. પરંતુ ગ્રીષ્માને સમજાતું નહોતું કે આમાં નારાજ થવાની શું વાત છે. પણ પોતાના પતિના ગુસ્સાની સામે તે કંઈ પણ બોલી શકી નહીં. ગ્રીષ્મા ચૂપચાપ અંકુશની વાતો સાંભળી રહી હતી. પરંતુ તેના મનમાં એક પ્રશ્ન ચાલી રહ્યો હતો કે આ બધાના કારણે સમાજમાં તેમની આબરૂ ખતમ શું કામે થઈ જશે? ગ્રીષ્માનો પતિ અંકુશ હજી માત્ર 23 વર્ષનો હતો. તેનાથી નાની ગ્રીષ્માની નણંદ હતી આસ્થા. ગ્રીષ્માના સાસુ સસરાના લગ્ન ખૂબ જ ઓછી ઉંમરમાં થઈ ગયા હતા અને તેના સાસુની ઉંમર પણ વધારે નહોતી. ગ્રીષ્મા હજી સુધી એ સમજવામાં અસમર્થ હતી કે અંકુશ કઈ વાતને લઈને આટલો બધો નારાજ છે. પોતાની સાસુ સાથે તેને ખૂબ જ સહાનુભૂતિ હતી. તે એમને પૂછવા માગતી હતી કે તેમને શું ખાવાનું મન થઈ રહ્યું છે, કેમ કે જ્યારથી તે લગ્ન કરીને આ ઘરમાં આવી હતી ત્યારથી તેના સાસુએ તેને બિલકુલ પોતાની દીકરીની જેમ જ રાખી હતી. તેની પસંદ અને નાપસંદનો પૂરેપૂરો ખ્યાલ રાખતા હતા. ગ્રીષ્મા પણ પોતાની સાસુમાને ખૂબ જ પસંદ કરતી હતી. એટલે આજે પોતાના પતિના મોઢેથી આવી વાતો સાંભળી તેને જરાય ગમી નહીં. સાંજે જ્યારે ગ્રીષ્માના સસરા વિઠ્ઠલભાઈએ ઘરના બધા સભ્યોને આ બાબતમાં વાત કરવા માટે ઘરના હોલમાં બોલાવ્યા ત્યારે કોઈ પણ વ્યક્તિ તેમની વાત સાંભળવા માટે પોતાના રૂમમાંથી બહાર આવ્યું નહીં. વિઠ્ઠલભાઈ એક સરકારી સ્કૂલમાં મુખ્ય શિક્ષક તરીકે નોકરી કરી રહ્યા હતા. હંમેશા એવું થતું કે જ્યારે પણ તે પોતાના બાળકોને બોલાવતા ત્યારે તે ડરના કારણે જલ્દીથી તેમની સામે પહોંચી જતા હતા, કેમ કે તેઓ હંમેશા થોડા ગુસ્સામાં વાત કરતા હતા. પરંતુ તે મનના ખૂબ જ નરમ હતા. તેઓ ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિત્વવાળા વ્યક્તિ હતા. ગ્રીષ્માના આવ્યા પછી તેની સાથે તેમને એટલો બધો લગાવ થઈ ગયો હતો કે તેઓ સવારની ચા ગ્રીષ્મા અને તેમની પત્ની સાથે જ પીતા. તેઓ ગ્રીષ્માને હંમેશા બેટા કહીને બોલાવતા હતા. આજે વિઠ્ઠલભાઈના બોલાવા છતાં પણ અંકુશ અને આસ્થા બંનેમાંથી કોઈ પણ આવ્યું નહીં અને ગ્રીષ્માને પણ અંકુશે જવાની ના પાડી દીધી, જેને લીધે તે મનમાં ને મનમાં પોતાને દોષી હોય તેવું અનુભવી રહી હતી કે પપ્પા અને મમ્મી બંને વાત કરવા માટે બેઠા છે, પરંતુ તેમના બોલાવા છતાં પણ તેમના બાળકો તેમની વાત સાંભળવા માટે નથી આવી રહ્યા. આડે દિવસે તો ગ્રીષ્મા પોતાના સાસુમાં અને નણંદ આસ્થાની સાથે મળીને સાંજનું જમવાનું બનાવતી હતી અને અંકુશના ઓફિસેથી આવ્યા પછી બધા લોકો હોલમાં બેસીને સાથે ભોજન કરતા હતા અને વાતો પણ કરતા હતા. પરંતુ આજે પરિસ્થિતિ વિપરીત થઈ ગઈ હતી. પરિસ્થિતિને સંભાળવાના ઉદ્દેશ્યથી ગ્રીષ્મા અંકુશ પાસે ગઈ અને કહેવા લાગી, સાંભળો છો, પપ્પાએ તમને બોલાવ્યા હતા, શું તમે ભૂલી ગયા? ગ્રીષ્માની વાત સાંભળીને અંકુશનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો અને તે ઊંચા અવાજે બોલવા લાગ્યો, મારે કોઈની સાથે કોઈ પણ વાત કરવી નથી અને તું મારી પત્ની છે. જે હું કહું એ જ તારે કરવું પડશે. તારે વધારે દિમાગ ચલાવવાની જરૂરત નથી. ગ્રીષ્મા હેરાન હતી કે જો તે અંકુશની પત્ની છે તો સાસુ સસરા તરફથી તે બોલી કેમ નથી શકતી. પરંતુ તે ઘરમાં નવી નવી આવી હતી એટલા માટે કંઈ બોલી નહીં અને ચૂપચાપ બેસી ગઈ. ત્યારે જ દરવાજો ખખડવાનો અવાજ આવ્યો અને વિઠ્ઠલભાઈએ કહ્યું, બેટા અંકુશ. પરંતુ અંકુશે કોઈ જવાબ આપ્યો નહીં. તે ઇન્સ્ટાગ્રામ જોવામાં વ્યસ્ત હતો. ગ્રીષ્માએ દરવાજો ખોલ્યો અને તેમને અંદર આવવા માટે કહ્યું. એટલે વિઠ્ઠલભાઈ બોલ્યા, ના બેટા, અત્યારે નહીં. હું અને તારી મમ્મી તમારી સાથે કંઈક વાત કરવા માંગીએ છીએ, એટલે તમે બંને હોલમાં આવી જાઓ. એવું કહીને તે ત્યાંથી જતા રહ્યા. આસ્થાને બાદ કરતાં બાકી બધા જ લોકો હોલમાં પહોંચી ગયા હતા.
ગ્રીષ્માએ ઘણીવાર સુધી આસ્થાને આવવા માટે વિનંતી કરી, પણ તેણે પોતાના રૂમનો દરવાજો ખોલ્યો જ નહીં અને ફક્ત એટલું જ કહ્યું, ભાભી પ્લીઝ, મને પરેશાન ના કરો, હું એકલી રહેવા માગું છું. હોલમાં વિઠ્ઠલભાઈ પોતાની પત્ની સાથે માથું નીચું કરીને બેઠા હતા. સામે અંકુશ બેઠો હતો અને ગ્રીષ્મા તેમની પાસે જઈને ઊભી રહી ગઈ. જ્યારે તેણે સાસુમાનો ચહેરો જોયો તો તેને ખૂબ જ તકલીફ થઈ. એક જ દિવસમાં તેમનો સુંદર ચહેરો મુરઝાઈ ગયો હતો. આંખોની નીચે કાળા કુંડાળા થઈ ગયા હતા. કદાચ તે ખૂબ જ રડ્યા હશે. આજે આખો દિવસ તે પોતાના રૂમમાંથી બહાર નીકળ્યા નહોતા. તેમની આ હાલત જોઈને ગ્રીષ્માને પણ રડવું આવી રહ્યું હતું. ત્યારે અંકુશ કડકતા અવાજમાં બોલ્યો, શું કહેવું હતું તમારે? જલ્દી કહો, મારે કામ છે. અંકુશે આજ સુધી ક્યારેય પણ પોતાના પપ્પા સામે આવા અવાજમાં વાત કરી નહોતી. વિઠ્ઠલભાઈએ પોતાની જાતને સંભાળીને ધીરેથી કહ્યું, તમે લોકો તો બધું જાણો જ છો. એટલે અંકુશ ગુસ્સે થઈને બોલ્યો, હા અમે જાણીએ છીએ. એટલે વિઠ્ઠલભાઈએ કહ્યું, તો હવે તમારે આ વિષયમાં શું કહેવાનું છે? એટલે અંકુશ બોલ્યો, અમે તમને શું કહી શકીએ પપ્પા? તમે કંઈ કહેવા લાયક રાખ્યું છે શું? મને તો એ નથી સમજાતું કે હવે લોકોની સામે અમે કયા મોઢે જઈશું. તમે લોકોએ તો અમને ક્યાંય જવાને લાયક છોડ્યા નથી. અંકુશની વાત સાંભળીને ગ્રીષ્મા ક્યારેક તેની સામે જોતી તો ક્યારેક પોતાના સાસુ સસરાની સામે જોતી. જાણે તેને પોતાના કાન પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. ત્યારે વિઠ્ઠલભાઈ બોલ્યા, શું અમારા કારણે તમને લોકોને બહાર નીકળવામાં શરમ આવી રહી છે? એટલે અંકુશે ઊંચા અવાજમાં કહેવાનું શરૂ કર્યું, હાસ તો બીજું શું? મારે મારા મિત્રો છે, આસ્થાની પણ બહેનપણીઓ છે, ગ્રીષ્માના પિયરવાળા છે. તે બધાને ખબર પડશે તો શું કહેશે? આ વિચારીને જ શરમના કારણે મારું માથું નીચે ઝૂકી રહ્યું છે. પોતાના દીકરાને આ રીતે વાત કરતો જોઈને માલાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમને રડતા જોઈને ગ્રીષ્માએ તરત જ તેમને પોતાના ગળે લગાડી લીધા. તેને ખૂબ જ તકલીફ થઈ રહી હતી, પરંતુ અંકુશ બોલી રહ્યો હતો કે આ ઉંમરમાં આવા કારનામા કર્યા પછી તમે અમને હોલમાં બોલાવીને સભા કરીને બેઠા છો. પણ પપ્પા, હું ફક્ત એટલું જ કહેવા માગું છું કે હવે મારે તમારી સાથે કોઈ પણ લેવા દેવા નથી. હવે હું ફક્ત મારી રીતે જ જીવીશ અને તમે તમારી રીતે રહેજો. આસ્થા શું કરશે તે પોતે જાણે. વિઠ્ઠલભાઈની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ અને બીજી બાજુ માલાબેનની આંખોમાંથી આંસુની ધારા બંધ થવાનું નામ જ નહોતી લઈ રહી. પછી વિઠ્ઠલભાઈ બોલ્યા, એનો મતલબ એ છે કે તું ઘરના રસોડાના 2 ભાગ કરવા માંગે છે, બરાબર ને? અંકુશ સોફામાંથી ઊભો થઈ ગયો અને બોલ્યો, મને આ મહિલાઓની વાતમાં કોઈ રસ નથી, પરંતુ હવેથી હું તમારી સાથે કોઈ પણ સંબંધ રાખવા નથી માગતો અને તમારી સાથે રહેવા પણ નથી માગતો. આ સાંભળીને વિઠ્ઠલભાઈની આંખમાં પણ આંસુ આવી ગયા, પરંતુ તેઓ પોતાની જાતને સંભાળતા બોલ્યા, તો ઠીક છે, જો તું અમારી સાથે રહેવા નથી માગતો તો હું અને તારી મમ્મી આપણા ગામડાવાળા મકાનમાં રહેવા માટે જતા રહીએ. ના, એટલી મહેરબાની કરવાની કોઈ જરૂરત નથી. પહેલાં જ તમે બધી જગ્યાએ અમારો મજાક બનાવી ચૂક્યા છો. આટલું કહીને અંકુશ પોતાના રૂમમાં જતો રહ્યો. બીજી બાજુ હોલમાં બેઠેલા માલાબેન અને વિઠ્ઠલભાઈ પોતાના દીકરાનો વ્યવહાર જોઈને ખૂબ જ દુઃખી થઈ રહ્યા હતા. ઘણા બધા દિવસો વીતી ગયા છતાં પણ હવે ઘરમાં પહેલાં જેવી રોનક રહી નહોતી. અંકુશ અને આસ્થા બંને ભાઈ બહેન પોતાના મમ્મી પપ્પા સાથે વાત નહોતા કરતા. તેઓની દુનિયા ફક્ત પોતાના રૂમ પૂરતી જ સીમિત થઈ ગઈ હતી અને જો કોઈ કારણસર તે બંને પોતાના મમ્મી પપ્પાની સામે આવી પણ જતા તો તેમની સામે ગુસ્સા અને નફરત ભરેલી નજરોથી જોતા હતા. આવી પરિસ્થિતિમાં જો કોઈ તેમની આ હાલતને સમજી શકતું હતું તો તે હતી ફક્ત તેમની વહુ ગ્રીષ્મા. તે માલાબેનની સંભાળ રાખવાની ખૂબ જ કોશિશ કરતી હતી. તેમને બધા જ કામમાં મદદ કરતી અને તેમના વાળમાં તેલ લગાડીને માલિશ પણ કરી આપતી હતી. પરંતુ ગ્રીષ્માએ અનુભવ્યું કે તેના સાસુ પહેલાં જેવા ચુસ્ત નહોતા રહ્યા. ગ્રીષ્મા અને વિઠ્ઠલભાઈ માલાબેનને ખુશ રાખવાની ઘણી કોશિશ કરતા, પરંતુ તેઓ વધારે સફળ નહોતા થઈ શકતા. અંકુશને તો જરાય ગમતું નહોતું કે ગ્રીષ્મા માલાબેન અને વિઠ્ઠલભાઈ માટે કંઈક કરે. એટલા માટે ગ્રીષ્માની પોતાની ઈચ્છા હોવા છતાં પણ તે તેમની પાસે વધારે જઈ શકતી નહોતી. સમય પસાર થતો ગયો અને 8 મહિના વીતી ગયા હતા. એક દિવસ અચાનક માલાબેનની તબિયત ખરાબ થવા લાગી. પગમાં સોજા આવી ગયા,
ખાવાનું પણ નહોતું ખવાઈ રહ્યું. ઉલટીઓ થવાના કારણે શરીર એટલું કમજોર થઈ ગયું હતું કે તેઓ હાલી ચાલી પણ શકતા નહોતા. વિઠ્ઠલભાઈને પોતાની પત્નીની ખૂબ જ ચિંતા હતી. એટલા માટે તેઓ થાક્યા વગર તેમની સેવામાં લાગેલા રહેતા. ઘણીવાર તેઓ માલાબેનના પગ દબાવતા તો ક્યારેક પોતાના હાથેથી તેમને જમાડતા. જો તેમને ઉલટી થઈ જાય તો તેને પણ સાફ કરી દેતા. પોતાની પત્ની પ્રત્યેનો તેમનો પ્રેમ જોઈને ગ્રીષ્મા આશ્ચર્યચકિત રહી ગઈ. પરંતુ આટલું બધું થઈ ગયા છતાં પણ અંકુશ અને તેની બહેન આસ્થાનું હૃદય જરાય પીગળ્યું નહીં. એક દિવસ ગ્રીષ્માને તેની મમ્મીનો ફોન આવ્યો અને તેમણે કહ્યું, તું થોડા દિવસો માટે જમાઈ સાથે અમારા ઘરે રહેવા માટે આવી જા. એટલે ગ્રીષ્માએ ખૂબ જ હેરાનીથી કહ્યું, તું આ શું કહી રહી છે મમ્મી? મારા સાસુને આવી હાલતમાં મૂકીને હું કેવી રીતે આવી શકું? ગ્રીષ્મા, તારું દિમાગ તો ખરાબ નથી થઈ ગયું ને? હવે તું તારી સાસુની સેવા કરીશ અને તેના બાળકને પણ સંભાળીશ? તારો પોતાનો પણ પરિવાર છે, તેના વિશે પણ થોડુંક વિચાર. પણ મમ્મી, તે જ તો મને સમજાવ્યું હતું કે મારું સાસરું જ મારો પરિવાર છે. તો પછી આજે તું આવી વાત કેમ કરી રહી છે? મને બસ એટલી ખબર છે કે આજે મારા સાસુને મારી જરૂરત છે એટલે હું તેમની સાથે જ ઊભી રહીશ. આટલું કહીને ગ્રીષ્માએ પોતાની મમ્મીની બીજી કોઈ પણ વાત સાંભળ્યા વગર જ ફોન મૂકી દીધો. હંમેશા અડોશ પડોશવાળા લોકો તેમનો હસી મજાક ઉડાવતા રહેતા. એક દિવસ બાજુવાળા એક આંટીએ ગ્રીષ્માને જોઈને કહ્યું, એક વાત તો જણાવ, અમે સાંભળ્યું છે કે તારા સાસુ ગર્ભવતી છે. એટલે ગ્રીષ્માએ પોતાની જાતને શાંત કરીને કહ્યું, હા આંટી, તમે સાચું સાંભળ્યું છે. પરંતુ આ ઉંમરમાં આવા બધા કારનામા? આવું કહેતા આંટી હસવા લાગ્યા. એટલે ગ્રીષ્માએ તેમની સામે જોઈને મુસ્કુરાઈને કહ્યું, એક વાત જણાવો આંટી, કે મા બનવું એ તો ભગવાને સ્ત્રીને આપેલું એક વરદાન છે. જો નાની ઉંમરમાં સ્ત્રી ગર્ભવતી હોય તો બધા ખુશ થાય છે, અને એક ઉંમર વીત્યા પછી એ ગર્ભવતી થાય તો ભગવાનનું એ જ વરદાન અભિશાપ કઈ રીતે બની જાય? આ ઉંમરમાં પતિનો પ્રેમ કેટલી પત્નીઓને મળે છે. તો પછી મારા સાસુ તો આ બાબતમાં ખૂબ જ ભાગ્યશાળી કહેવાય ને. આવું કહીને જ્યારે ગ્રીષ્મા જવા લાગી ત્યારે પાછળથી અવાજ સંભળાયો, લાગે છે કે તારા ઉપર તારી સાસુના પ્રેમનો રંગ કંઈક વધારે જ ચડી ગયો છે. ત્યારે તેમની બાજુમાં ઊભેલા એક બીજા આંટીએ પણ કહ્યું, હવે આ જ દિવસો જોવાના બાકી રહી ગયા હતા. ગ્રીષ્માને તેમની વાતો સાંભળીને ગુસ્સો તો આવ્યો, પરંતુ તેમની કોઈ પણ વાતનો જવાબ ન આપીને ઘરે પાછા આવવું એ જ તેને યોગ્ય લાગ્યું. આજે ખૂબ જ મૂશળાધાર વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે ગ્રીષ્માએ વિચાર્યું કે આજે આ વરસાદમાં ગરમા ગરમ પાઉંભાજી બધાને ભાવશે, અને ખાસ કરીને તેના સાસુ અને તેના પતિ અંકુશને તો પાઉંભાજી ખૂબ જ પસંદ હતી. ગ્રીષ્માએ નક્કી કરી લીધું કે આજે પરિવારના બધા જ સભ્યોને સાથે બેસાડીને એક જ ટેબલ પર જમાડશે. આજે તે અંકુશ અને આસ્થાને પણ જોર જબરદસ્તી કરીને મમ્મી અને પપ્પા પાસે બેસાડશે. હજી તો આ બધો વિચાર કરીને તેના ચહેરા પર થોડી સ્માઇલ આવી હતી કે અચાનક વિઠ્ઠલભાઈ રસોડામાં આવ્યા અને બોલ્યા, બેટા જરાક અમારા રૂમમાં આવતો, લાગે છે કે તારા મમ્મીની તબિયત સારી નથી. શું થયું મમ્મીને? આવું કહેતા જ ગભરાયેલી ગ્રીષ્મા તેમના રૂમમાં દોડી ગઈ, અને ત્યાં જઈને તેણે જોયું તો તેના સાસુ પલંગમાં દર્દથી પીડાઈ રહ્યા હતા અને જોર જોરથી ભગવાનનું નામ લઈ રહ્યા હતા. તેઓ પરસેવાથી એકદમ ભીંજાઈ ગયા હતા. ગભરામણના કારણે ગ્રીષ્માના હાથ પગ પણ ધ્રુજવા લાગ્યા. તેને સમજાતું નહોતું કે હવે તે શું કરે, કેમ કે આ વિષયમાં તેને કોઈ અનુભવ હતો નહીં. તેણે દોડીને માલાબેનનો હાથ પકડ્યો અને બોલી, મમ્મી શું તમને ખૂબ જ તકલીફ થઈ રહી છે? તમે ચિંતા ના કરતા, અમે તમને કંઈ પણ નહીં થવા દઈએ. અમે અત્યારે જ તમને હોસ્પિટલ લઈ જઈશું. બસ તમે ભગવાનનું નામ લ્યો. બેટા હમણાં ને હમણાં અંકુશને ફોન કર, તે પોતાની ઓફિસની ગાડીથી જલ્દીથી જ આવી જશે, વિઠ્ઠલભાઈએ ગ્રીષ્માને કહ્યું. એટલે તરત જ તેણે મોબાઈલ ઉપાડીને અંકુશને ફોન લગાડ્યો. રિંગ જઈ રહી હતી, પરંતુ અંકુશે ફોન ઉપાડ્યો નહીં. તેણે ઘણીવાર સુધી તેને ફોન લગાડ્યો, પરંતુ બીજી બાજુથી કોઈ જવાબ નહોતો મળી રહ્યો. ગભરાઈને ગ્રીષ્માએ આસ્થાના રૂમનો દરવાજો ખખડાવ્યો. આસ્થા, જલ્દી બહાર આવ, મમ્મીની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. આ વાત સાંભળીને આસ્થા ખૂબ જ ડરી ગઈ અને પૂછ્યું, શું થયું ભાભી? પરંતુ હડબડાહટમાં ગ્રીષ્મા કંઈ પણ બોલી શકી નહીં.
તેણે ફક્ત એટલું જ કહ્યું કે મમ્મીની તબિયત ખરાબ છે. તારા ભાઈને ફોન કર્યો પણ તે ઉપાડતા નથી. આ સાંભળીને આસ્થા પોતાના મમ્મીના રૂમ તરફ દોડી અને જોયું તો પપ્પા તેમના પગના તળિયા પર માલિશ કરી રહ્યા હતા. તેઓ ગ્રીષ્માને જોઈને બોલ્યા, બેટા, અંકુશે શું કહ્યું? તે આવી રહ્યો છે ને? ના પપ્પા, તે ફોન જ નથી ઉપાડી રહ્યા. પછી વિઠ્ઠલભાઈ કંઈ પણ કહ્યા વગર જલ્દીથી પોતાનો કુર્તો પહેરીને બહાર નીકળી ગયા. ક્યાં જઈ રહ્યા છો પપ્પા? ગ્રીષ્માએ પૂછ્યું. એટલે તેમણે કહ્યું કે હું રિક્ષા બોલાવવા જઈ રહ્યો છું. તું અહીં જ તારા સાસુનું ધ્યાન રાખજે. પરંતુ પપ્પા, બહાર તો ખૂબ જ વરસાદ થઈ રહ્યો છે. પરંતુ બેટા, મારી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી. એટલું કહીને તેમણે આંસુઓથી ભરેલી પોતાની આંખો લૂછી અને ઝડપથી બહાર નીકળી ગયા. બીજી બાજુ ગ્રીષ્મા અને આસ્થા માલાબેનની સંભાળ રાખવા લાગી. ગ્રીષ્માએ જોયું કે તેના સાસુ ધ્રુજી રહ્યા હતા. ત્યારે પાસે બેઠેલી આસ્થા રડવા લાગી. ગ્રીષ્માએ જ્યારે તેના માથા પર પ્રેમ ભરેલો હાથ મૂક્યો ત્યારે તે તરત જ તેને ગળે વળગીને જોર જોરથી રડવા લાગી. ભાભી, મેં મમ્મી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે, પરંતુ આજે તેમની આ હાલત જોઈને મને પોતાની જાત પર ગુસ્સો આવી રહ્યો છે. મમ્મીની આ હાલત માટે હું જ જવાબદાર છું. ભાભી, શું મમ્મી મને માફ કરી દેશે? મમ્મી પહેલાંની જેમ બરાબર થઈ જશે ને? એટલે ગ્રીષ્મા બોલી, ભગવાન બધું જ સારું કરી દેશે. તું ફક્ત તેમને પ્રાર્થના કર કે તે મમ્મીને જલ્દી સ્વસ્થ કરી નાખે. તે સમયે માલાબેને આસ્થાને પોતાની પાસે બોલાવી. આસ્થા એક નાના બાળકની જેમ તેમની પાસે જઈને રડવા લાગી. માલાબેને આવી હાલતમાં પણ તેના માથા પર હાથ મૂકીને તેને પ્રેમથી સાંત્વના આપી. બીજી બાજુ ગ્રીષ્મા અંકુશને ફરીવાર ફોન લગાડી રહી હતી, પરંતુ તેનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો હતો. ત્યારે ગ્રીષ્માને એ વાતનું ધ્યાન આવ્યું કે તેનું પિયર તેના સાસરેથી વધારે દૂર નહોતું. તેણે તરત જ પોતાના પિયરમાં ફોન કર્યો અને પોતાની મમ્મીને કહ્યું કે ભાઈ ક્યાં છે? મારા સાસુની હાલત ખૂબ જ ખરાબ છે. તમે ભાઈને તેની કાર સાથે તરત જ અહીં મોકલી દો. સાસુમાને હોસ્પિટલ લઈ જવાના છે. આ વાત સાંભળીને તેની મમ્મી પણ બેચેન થઈ ગઈ અને પછી તેમણે કહ્યું, તારો ભાઈ તો આજે સવારે જ કાર લઈને શહેરથી બહાર ગયો છે. ગ્રીષ્માની આ આશા પણ ખતમ થઈ ગઈ. તે તરત જ પોતાના સાસુમા પાસે દોડી ગઈ. ત્યારે આસ્થા બોલી, ભાભી, મમ્મીની હાલત વધારે બગડી રહી છે. 10 મિનિટ પછી વિઠ્ઠલભાઈ પાછા આવ્યા અને તરત જ પૂછ્યું, શું અંકુશ આવી ગયો? આ સાંભળતા જ ગ્રીષ્માએ પોતાનું માથું ઝુકાવી દીધું. ના પપ્પા, તેમનો ફોન સ્વિચ ઓફ આવે છે. ગ્રીષ્મા, બેટા, હું રિક્ષા લઈને આવી ગયો છું. વિઠ્ઠલભાઈ અને આસ્થા માલાબેનને સહારો આપીને જેમ તેમ કરીને રિક્ષા સુધી લઈ ગયા અને ગ્રીષ્મા ઘર બંધ કરીને રિક્ષામાં બેસી ગઈ. વિઠ્ઠલભાઈ રિક્ષાના ડ્રાઈવર પાસે બેઠા હતા અને તે ત્રણેય રિક્ષામાં પાછળ બેઠા હતા. વિઠ્ઠલભાઈ વારંવાર પાછળ વળીને માલાબેનને જોઈ રહ્યા હતા. બીજી બાજુ મુશળધાર વરસાદ હજી ચાલુ જ હતો. ખબર નહીં કેમ, પણ આજે નાનો રસ્તો પણ તેમને ખૂબ જ લાંબો લાગી રહ્યો હતો. લગભગ 20 મિનિટ પછી જ્યારે તેઓ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે માલાબેનને તરત જ ઇમરજન્સી વિભાગમાં ભરતી કરવામાં આવ્યા. વિઠ્ઠલભાઈને ચિંતામાં ઊભેલા જોઈને ગ્રીષ્માએ તેમનો હાથ પકડીને તેમને એક ખુરશી પર બેસાડી દીધા. બીજી બાજુ આસ્થા પોતાના પપ્પાને ભેટીને ખૂબ જ રડી રહી હતી. લગભગ અડધા કલાક પછી ડૉક્ટરે તેમને જણાવ્યું કે જલ્દીથી જ માલાબેનનું ઓપરેશન કરવું પડશે. જો તરત જ નિર્ણય ના લીધો તો તેમનો જીવ જવાનું પણ જોખમ રહેલું છે. આ સાંભળીને વિઠ્ઠલભાઈ એકદમ અચેત અવસ્થામાં ખુરશી પર જ બેસી રહ્યા. ત્યારે ગ્રીષ્માએ તેમને સંભાળતા કહ્યું, પપ્પા, તમે હિંમત રાખો. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે બધું બરાબર થઈ જશે. ત્યારે વિઠ્ઠલભાઈએ પોતાના આંસુ લૂછ્યા અને ઊભા થઈ ગયા. ઠીક છે ડૉક્ટર સાહેબ, તમને જે યોગ્ય લાગે તે કરો. બસ મારી પત્નીનો જીવ બચાવી લો. ડૉક્ટરે ફક્ત એટલું જ કહ્યું કે બાળક પ્રીમેચ્યોર છે અને માલાબેનની હાલત ક્રિટિકલ છે. એટલા માટે અત્યારે તો અમે કંઈ પણ નહીં કહી શકીએ, પરંતુ અમે અમારા તરફથી પૂરેપૂરી કોશિશ કરીશું. વિઠ્ઠલભાઈ ચૂપચાપ આ વાતો સાંભળી રહ્યા હતા. ગ્રીષ્મા પોતાના સસરાને લઈને કાઉન્ટર ઉપર ગઈ અને બધી જ ફોર્માલિટી પૂરી કરવા લાગી. ઘરેથી નીકળતા પહેલાં તેણે પોતાના પર્સમાં થોડા રૂપિયા પણ લઈ લીધા હતા, જે અહીં કામમાં આવી ગયા. આ જોઈને વિઠ્ઠલભાઈએ તેના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, દીકરી, અમારા ઉપર તારું એટલું બધું ઋણ છે કે અમે તેને ક્યારે પણ નહીં ચૂકવી શકીએ.
એટલે ગ્રીષ્માએ કહ્યું, પપ્પા, તમે મને દીકરી પણ કહો છો અને બીજી બાજુ તમે પોતાની જાતને મારા કરજદાર કહીને મને પારકી પણ ગણી રહ્યા છો. બસ પપ્પા, તમે તમારા આ હાથ હંમેશા અમારા માથા પર રાખજો. અમારે બીજું કંઈ પણ નથી જોઈતું. આ વાત સાંભળીને વિઠ્ઠલભાઈની આંખોમાંથી આંસુઓના 2 ટીપા તેમના ગાલ સુધી આવી ગયા. ઓપરેશન ચાલી રહ્યું હતું અને બધા જ બહાર રાહ જોઈ રહ્યા હતા. ગ્રીષ્માએ અંકુશને ફરી ફોન લગાવવાની કોશિશ કરી, પરંતુ તેનો ફોન હજી સુધી સ્વિચ ઓફ જ હતો. લગભગ 1 કલાક પછી ઓપરેશન થિયેટરનો દરવાજો ખુલ્યો અને ડૉક્ટર સાહેબ બહાર આવ્યા. તમને ખૂબ ખૂબ અભિનંદન. તમારે ત્યાં એક દીકરાનો જન્મ થયો છે. ગ્રીષ્મા અને આસ્થા બંનેએ હાથ જોડીને ભગવાનનો આભાર માન્યો. પછી વિઠ્ઠલભાઈએ ડૉક્ટરને પૂછ્યું કે મારી પત્નીની તબિયત કેવી છે? આ પ્રશ્ન સાંભળીને ડૉક્ટર ચૂપ રહી ગયા. ડૉક્ટરનું આ મૌન જોઈને વિઠ્ઠલભાઈ ગભરાઈ ગયા અને કહ્યું, ડૉક્ટર સાહેબ, કંઈક તો બોલો. એટલે ડૉક્ટરે ધીમેથી કહ્યું, હજી પણ તેમની હાલત ઘણી ક્રિટિકલ છે. આટલું કહીને ડૉક્ટર સાહેબ જતા રહ્યા. વિઠ્ઠલભાઈની હાલત એવી થઈ ગઈ હતી કે જાણે કાપો તો લોહી પણ ન નીકળે. થરથરતા પગ સાથે તેઓ આવીને ધડામ દઈને ખુરશી પર બેસી ગયા. થોડીવાર પછી નવજાત બાળકના રડવાનો અવાજ સાંભળીને ગ્રીષ્મા ઊભી થઈ ગઈ. ત્યારે નર્સ બાળકને લઈને ઓપરેશન થિયેટરની બહાર આવી. ગ્રીષ્માએ તરત જ તેને પોતાના ખોળામાં લઈ લીધો અને થોડી ક્ષણો માટે બાળક ચૂપ થઈ ગયું. નાના બાળકે પોતાના નાના હાથેથી ગ્રીષ્માના દુપટ્ટાને જોરથી પકડી લીધો. ત્યારે આ જોઈને ગ્રીષ્માના ચહેરા પર સ્માઇલ આવી ગઈ. પછી તેણે આસ્થાને કહ્યું, શું તું આને પોતાના ખોળામાં નહીં લે? એટલે આસ્થાએ કહ્યું, ભાભી, પહેલાં પપ્પાને દેખાડો. વિઠ્ઠલભાઈ પોતાના બાળકને જોઈને ઊભા થઈ ગયા. તેને પ્રેમથી જોયો અને પોતાના ખોળામાં લઈને જોર જોરથી રડવા લાગ્યા. આ જોઈને ગ્રીષ્મા અને આસ્થા પણ પોતાની જાતને રડવાથી રોકી ન શક્યા. પરંતુ તે બાળક પોતાના પપ્પાના ખોળામાં આવીને ખૂબ જ શાંતિથી સૂઈ ગયું હતું. સાંજે જ્યારે અંકુશ ઘરે પહોંચ્યો ત્યારે જોયું તો ઘરે કોઈ હતું નહીં. ઘરે કોઈને ન જોઈને તેનું હૃદય અચાનક ડરથી કાંપી રહ્યું હતું. ફોનને ચાર્જિંગ પર લગાવીને ઓન કર્યો અને તે જોઈને હેરાન રહી ગયો કે ગ્રીષ્માના 15 મિસ કોલ હતા. જેવો જ તે ફોન લગાવીને પૂછવા જઈ રહ્યો હતો તે જ સમયે તેના પિતા વિઠ્ઠલભાઈનો ફોન આવ્યો. અંકુશ, જે હજી સુધી પોતાના પપ્પાથી નારાજ થઈને તેમની સાથે વાત નહોતો કરી રહ્યો, તે આજે પરેશાન અને ચિંતિત થઈને તરત બોલ્યો, હલો પપ્પા, તમે ક્યાં છો? મમ્મી તો ઠીક છે ને? બેટા, અમે અહીં હોસ્પિટલમાં છીએ. તારી મમ્મીની હાલત ઠીક નથી. તું એક કામ કર, અમારા રૂમના કબાટના ડ્રોવરમાં તારી મમ્મીના બધા રિપોર્ટ મૂકેલા છે. તે રિપોર્ટને લઈને જલ્દીથી અહીં આવી જા. પપ્પા, તમે ચિંતા ન કરતા, હું હમણાં જ ત્યાં પહોંચું છું. અંકુશે જલ્દીથી પપ્પાના રૂમનો કબાટ ખોલીને જોયું તો તેમાં ઘણા બધા કાગળ પડેલા હતા. તેને સમજમાં નહોતું આવી રહ્યું. ઉતાવળમાં મમ્મીના રિપોર્ટ શોધતા શોધતા બધા જ કાગળ નીચે પડી ગયા. ત્યારે અંકુશની નજર એક કાગળ પર પડી, જે કદાચ તેની મમ્મીની ડાયરીનું એક પાનું હતું. અંકુશે ઉત્સુકતાથી તે કાગળને ઉપાડ્યો. તેના પર જે લખ્યું હતું તે વાંચીને જાણે અંકુશના માથા પર આભ તૂટી પડ્યું. તે કાગળ પર લખ્યું હતું કે શાંતિ આપણા ઘરના સદસ્ય જેવી હતી. ખબર નહીં તેની કિસ્મતમાં આટલા બધા દુઃખ કેમ લખ્યા હતા. મા બાપ તો તેના પહેલાંથી જ નહોતા. થોડા મહિના પહેલાં તેના પતિનું પણ મૃત્યુ થઈ ગયું અને આજે તે ખુદ કેન્સરની બીમારીથી જંગ હારી ગઈ. પણ જતાં પહેલાં તે પોતાના 1.5 વર્ષના નાના બાળકને અમારી ગોદમાં મૂકીને ચાલી ગઈ. હું કેવી રીતે તેના એ અંતિમ શબ્દો ભૂલી શકું? માલકીન, આજ સુધી તમે મારા પર ઘણા બધા ઉપકાર કર્યા છે. આજે એક વધારે ઉપકાર કરી દો મારા પર. મારો દીકરો અંકુશ હું તમને સોંપીને જઈ રહી છું. તેનું ધ્યાન રાખજો. ભગવાન તમારું ભલું કરશે. મેં પણ તેને વચન આપ્યું હતું કે અમે તેના આ બાળકને પોતાનું જ બાળક સમજીને ઉછેરીશું અને તેને એ પણ ખબર પડવા નહીં દઈએ કે અમે તેના પોતાના મા બાપ નથી. આ કાગળ વાંચીને અંકુશ પરસેવાથી રેબઝેબ થઈ ગયો અને ધડામ દઈને જમીન પર બેસી ગયો. જે મા બાપને હું આજ સુધી ગુસ્સામાં આટલી બધી વાતો સંભળાવી રહ્યો હતો, હકીકતમાં તે બંને મારા મા બાપ છે જ નહીં. છતાં પણ તેમણે મને ક્યારે પણ આ વાતનો અહેસાસ ન થવા દીધો. આ બધું વિચારીને જાણે અંકુશનો જીવ જઈ રહ્યો હતો.
પરંતુ અચાનક તેને પોતાની મમ્મીની હાલત અને પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજો થયો અને તરત જ તે પોતાની જાતને સંભાળીને જલ્દીથી રિપોર્ટ શોધીને હોસ્પિટલ જવા માટે નીકળી ગયો. જેવો જ તે હોસ્પિટલ પહોંચ્યો ત્યારે તેણે જોયું કે ડૉક્ટરની બધી જ ટીમ તેની મમ્મીનો ઈલાજ કરવામાં લાગેલી હતી. ગભરાયેલા વિઠ્ઠલભાઈ તેની તરફ દોડીને આવ્યા અને તેને ગળે લગાડીને રડવા લાગ્યા. અંકુશે તેમના આંસુ લૂછ્યા અને તે સમયે તેણે જોયું કે એક નર્સ તેની તરફ દોડીને આવી રહી હતી. તેનું મન ગભરાવા લાગ્યું અને કાંપતા અવાજમાં તેણે પૂછ્યું, શું થયું સિસ્ટર? મમ્મી તો બરાબર છે ને? જુઓ, શરીરમાં લોહીની ખૂબ જ કમીને કારણે પેશન્ટની હાલત ખૂબ જ ક્રિટિકલ છે. તેમને ચઢાવવા માટે તરત જ ઓ પોઝિટિવ બ્લડની જરૂરિયાત છે અને હોસ્પિટલમાં તે બ્લડનો સ્ટોક ખતમ થઈ ગયો છે. ત્યારે અંકુશ બોલ્યો, તેમાં પરેશાની શું છે? મારું બ્લડ ગ્રુપ પણ ઓ પોઝિટિવ છે. તમે જલ્દી જ મારું બ્લડ લઈને તેમને ચડાવવાની તૈયારી કરો. જ્યારે અંકુશ બ્લડ ડોનેટ કરીને કેબિનમાંથી બહાર આવ્યો ત્યારે ગ્રીષ્માના હાથમાં નવજાત બાળકને જોઈને તેનું હૃદય કરુણાથી ભરાઈ આવ્યું. ત્યારે ગ્રીષ્માએ કહ્યું, શું તમે આને પોતાના ખોળામાં નહીં લો? એટલે અંકુશે તે નાના બાળકને પોતાના હાથમાં લીધું અને આંસુ ભરેલી આંખોથી તેને જોવા લાગ્યો. થોડા સમય માટે તે એક ધાર્યો તેને જોઈ રહ્યો હતો. થોડીવાર પછી જ્યારે તેમને માલાબેનને મળવા માટેની મંજૂરી મળી ત્યારે ગ્રીષ્મા અને અંકુશ તેમને મળવા માટે ગયા અને નાનું બાળક અંકુશના હાથમાં હતું. અંકુશને જોઈને માલાબેનના ચહેરા પર મુસ્કાન આવી ગઈ અને સંતોષના ભાવ પણ ઉભરી આવ્યા. પરંતુ અંકુશ પોતાની મમ્મીને જોઈને જોર જોરથી રડવા લાગ્યો અને પશ્ચાતાપ ભર્યા અવાજમાં બોલ્યો, મમ્મી, મને માફ કરી દો. ત્યારે માલાબેને ખૂબ જ પ્રેમથી કહ્યું, દીકરા, રડીશ નહીં. હું હંમેશા તને હસતો જ જોવા માગું છું. પછી ઈશારાથી અંકુશ અને ગ્રીષ્માને પોતાની પાસે બોલાવ્યા અને તેમના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા અને પછી પોતાના નાના બાળકને ચુંબન કરીને અંકુશને કહેવા લાગ્યા, મારા કારણે તમે તમારું સન્માન ખોયું છે. તમારો ગુસ્સો મારા પર છે, પરંતુ આ નાદાન બાળક તમારું પોતાનું જ છે. આની ક્યારેય ઉપેક્ષા ના કરતા. હું તેને તમારા ભરોસે છોડીને જઈ રહી છું. તેનું ધ્યાન રાખજો. બેદરકારી રાખશો તો મને શાંતિ નહીં મળે. મમ્મીની આ વાત સાંભળીને અંકુશનું હૃદય કંપી ઉઠ્યું. ગ્રીષ્મા, મમ્મી શું કહી રહી છે? તે આપણને છોડીને ક્યાં જશે? મમ્મી, આ બાળકનું હું પોતાના જીવથી પણ વધારે ધ્યાન રાખીશ. તમે ચિંતા ના કરતા. હવે તે તમારું નહીં પરંતુ મારું બાળક છે. પણ તમે અમને છોડીને જવાની વાત ના કરશો, સમજ્યા તમે? બીજી બાજુ બહાર ખુરશી પર બેઠેલા વિઠ્ઠલભાઈ પોતાની જાતને લાચાર મહેસૂસ કરી રહ્યા હતા અને આસ્થા તેમને સહારો આપી રહી હતી. ત્યારે જ અંકુશ પાગલની જેમ બહાર આવ્યો અને દોડવા લાગ્યો. વિઠ્ઠલભાઈએ પાછળથી તેને બૂમ પાડી પરંતુ તેણે સાંભળી નહીં. થોડીક વારમાં એક ડૉક્ટરને લઈને તે પાછો આવ્યો. બધા જ તેની પાછળ ગયા. ડૉક્ટરે માલાબેનને ચેક કર્યા અને એક ઊંડો શ્વાસ લઈને કહ્યું કે માલાબેન હવે આ દુનિયામાં નથી રહ્યા. અંકુશ પોતાની મમ્મીની પાસે ઘૂંટણ પર બેસી ગયો. પોતાની મમ્મીના બંને પગને પોતાના હાથથી પકડીને માથા પર અડાડ્યા અને જોરથી બોલ્યો, મને માફ કરી દો મમ્મી. હું ક્યારેય તમને દુઃખ નહીં પહોંચાડું. તમે અમને છોડીને આ રીતે ના જશો મમ્મી. કેટલી અજીબ વાત છે ને? જ્યારે કોઈ આપણને ખૂબ જ પ્રેમ કરે છે ત્યારે આપણે તેમના પ્રેમને સમજી નથી શકતા, તેમની ઉપેક્ષા કરીએ છીએ. પરંતુ જ્યારે તે વ્યક્તિ આપણને છોડીને ચાલી જાય છે ત્યારે આપણે તેના પ્રેમની ગહેરાઈને સમજી શકીએ છીએ. અંતમાં માલાબેન મૃત્યુથી જરૂર હારી ગયા પરંતુ તેમનો પ્રેમ જીતી ગયો. તો મિત્રો, આજની વાર્તા કેવી લાગી અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.